हेलो स्टूडेंट, गुड मॉर्निंग। ધોરણ 9 સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના અગાઉ આપણે બે લેક્ચર જોઈ ગયા। એમાં પ્રથમ લેક્ચરની અંદર આપણે આમુખ વિશે ચર્ચા કરેલી અને બીજા લેક્ચરમાં પાર્ટ 2 ની અંદર આમુખના જે મૂળભૂત લક્ષણો છે અથવા આમુખના આધાર સ્તંભો છે, બિન સાંપ્રદાયિકતા, સમાજવાદી અને લોકશાહી, આના વિશેની ચર્ચા કરેલી। હવે આજના આ પાર્ટ 3 ની અંદર આપણે બંધારણના મૂળભૂત લક્ષણો એના વિશે વાત કરીશું। આપણને સૌને ખબર છે કે આપણું બંધારણ છે એ વિશ્વનું સૌથી મોટું લેખિત દસ્તાવેજ છે, બરાબર। આ વિશે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ। તો બંધારણના મૂળભૂત લક્ષણ, આપણું જે બંધારણ છે એનું મૂળભૂત લક્ષણ જો આપણે જોવા જઈએ તો સૌપ્રથમ આવશે લેખિત દસ્તાવેજ, કે ભારતનું જે બંધારણ છે એ લેખિત છે। આમ તો વિશ્વના મોટાભાગના જે દેશો છે એમને લેખિત દસ્તાવેજ જ અપનાવ્યું છે, સિવાય કે બ્રિટન અને ઇઝરાયલ। આ બંને દેશો એવા છે કે જેની પાસે પોતાનું લેખિત દસ્તાવેજ, લેખિત બંધારણ નથી, બરાબર, દસ્તાવેજ રૂપે નથી, ઓન પેપર નથી। બાકી મોટાભાગના વિશ્વના બધા જ દેશો છે એને લેખિત દસ્તાવેજ બંધારણને લેખિત દસ્તાવેજ રૂપે સ્વીકારેલું છે। ભારતની હવે લેખિત દસ્તાવેજ તરીકે આપણે બંધારણને કેમ સ્વીકારવું પડે, કેમ ઓરલી કોઈ નીતિ નિયમો બનાવીને દેશ ના ચલાવી શકાય, આવો આપણને પ્રશ્ન થાય, બરાબર। તો ભારતની જે સામાજિક એક ઢબ છે, એવું કહેવાય કે ભારતની જે સામાજિક ઢબ છે અથવા ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિઓ છે, આપણે જોઈએ છીએ કે ભારત દેશની અંદર આપણે ક્યાંક રણ પ્રદેશ છે, બરાબર, ક્યાંક મેદાની પ્રદેશો પણ છે, ક્યાંક પર્વતીય પ્રદેશો છે, ઘણા સ્થળો એવા છે કે જ્યાં આગળ ખૂબ જ વરસાદ પડે છે, આખા વિશ્વનો સૌથી વધુ વરસાદ એવરેજ જોવા જઈએ તો પડે છે, અને ક્યાંક રણ પ્રદેશ છે, બરાબર, ક્યાંક દરિયા કિનારો છે, ક્યાંક પર્વતીય પ્રદેશ છે। એટલે આપણી ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ કહીએ તો એ બહુવિધતા ધરાવે છે, બરાબર। અને આપણા પૂર્વ ઇતિહાસને પણ ધ્યાનમાં રાખવા જઈએ તો આ બધા સંજોગોને કારણે આપણા જે મહાનુભાવો હતા કે જેને બંધારણનું ઘડતર કર્યું, એમને ક્યાંક એવી જરૂરિયાત જણાય કે લેખિત દસ્તાવેજ આપણે રાખવું જરૂરી બને છે। એટલે ખાલી તમને આ જ્ઞાન પૂછાય કયા બે દેશો એવા છે કે જેમને બંધારણને લેખિત દસ્તાવેજ તરીકે સ્વીકારેલ નથી, તો બ્રિટન અને ઇઝરાયલ, આ બંને દેશો યાદ રાખીશું આપણે, બરાબર। અને એ સિવાયના વિશ્વના દરેક દેશો છે એ લેખિત દસ્તાવેજ તરીકે ઓળખાય છે। અને ક્યાંક શા માટે લેખિત દસ્તાવેજની જરૂર પડી, આવું કારણ પણ તમને એક લાઈનમાં પૂછાઈ જાય તો આપણે એવું લખી શકાય કે ભારતની સામાજિક જે માળખું છે, આપણું ભારતનું સામાજિક માળખું છે, ભૌગોલિક પરિસ્થિતિને જોવા જઈએ તો બહુવિધ પરિસ્થિતિ જોવા મળે છે, અને આપણો જે પૂર્વ ઇતિહાસ છે એ બધાને ધ્યાનમાં રાખીને આપણું બંધારણ છે લેખિત દસ્તાવેજ તરીકે આપણે સ્વીકારેલું છે। હવે બંધારણનું કદ જોઈએ કે આપણે જ્યારે લેસનની શરૂઆત કરી ત્યારે જ વાત થઈ કે ભારતનો જે બંધારણ છે લેખિત રૂપે તો વિશ્વનું સૌથી મોટું લેખિત દસ્તાવેજ છે, બીજા કોઈ પણ દેશ પાસે આટલું મોટું લેખિત દસ્તાવેજ નથી। તો એના કદ વિશે વાત કરીએ તો જે બંધારણ છે એને ટોટલ 22 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે, અલગ અલગ માળખાની અંદર, એટલે કે ટોટલ 22 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે। 395 આર્ટિકલ્સ છે એમાં અલગ અલગ, અને 8 પરિશિષ્ટ એટલે કે ભાગ, 8 પરિશિષ્ટ પાડવામાં આવ્યા છે, જેને બદલીને, જેમાં સુધારા વધારા કરીને હાલની પરિસ્થિતિમાં 12 આર્ટિકલ્સ, 12 પરિશિષ્ટ છે, બરાબર। એટલે એ પણ તમે એક ધ્યાનમાં રાખો કે 8 માંથી 12 પરિશિષ્ટ કરવામાં આવ્યા છે, બરાબર। એટલે 22 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, 395 આર્ટિકલ્સ છે, 8 પરિશિષ્ટ આપણને ચોપડીમાં આપેલું છે, જો નવી બુક્સ હશે તો એની અંદર સુધારો કરીને 12 પરિશિષ્ટ કરેલું હશે, બરાબર। તો એ બંને આંકડા આપણે ધ્યાનમાં રાખીશું। હવે એની અંદર છે શું, બંધારણ આટલું મોટું છે કેમ, આખા વિશ્વનું સૌથી મોટું બંધારણ કેમ છે,
તો બંધારણની અંદર કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા કેવી રીતના ચલાવવી, બરાબર, એનો આખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ દરેક નીતિ નિયમો એની અંદર બતાવવામાં આવે છે કે કેન્દ્ર સરકાર, આપણે આમાં જ આગળ જોઈશું હજી લક્ષણો, કે આપણા ભારતની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની સત્તાઓની વહેંચણી કરવામાં આવી છે, બરાબર. એ વિશે અભ્યાસ કરીએ આપણે. તો ટૂંકમાં બંધારણની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારની શાસન વ્યવસ્થા કેવી છે એની વાત છે. પછી કેન્દ્ર અને રાજ્યની વચ્ચે આંતર સંબંધો કેવા પ્રકારના હોય છે, કોને કેટલી સત્તા મળેલ છે, કાયદો ઘડવો, જેમ કે કાયદાનું પાલન કરાવવું, આ સત્તા કોની પાસે છે, એ બધી ડિટેલ એમાં આપેલી છે. પછી નાગરિકોના મૂળભૂત હકો અને ફરજો, આપણે ધોરણ 8 ની અંદર મૂળભૂત હકો અને ફરજોની ડિટેલ મેળવી, બરાબર. તો નાગરિકોના મૂળભૂત હકો કેટલા છે, ફરજો કેટલી છે, આ બધાની ડિટેલ એમાં છે. રાજ્યના નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, બરાબર, રાજ્યના એટલે કે માર્ગદર્શન, જ્યારે કોઈ પણ કાયદો ઘડવો જરૂરી બને છે દેશ માટે, તો ત્યારે આપણને એક રાજ્ય નીતિ માર્ગદર્શન એવો એક સિદ્ધાંતની અંદર ચર્ચા કરવામાં આવી છે કે જેમાં લોકોના હિતમાં, પ્રજાના હિત માટે શું છે, તો એ પ્રમાણે એમાંથી માર્ગદર્શન લઈ શકાય છે કોઈ પણ કાયદો ઘડવા માટે. આપણું ન્યાયતંત્ર કેવું હોવું જોઈએ, બરાબર. સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, એ દરેકની સત્તાઓ કેટલી છે, તો એનું ન્યાયતંત્ર કેવું છે એની આખી ડિટેલ આપવામાં આવી છે. પછી આપણો દેશ છે એ લોકશાહી દેશ છે, ચૂંટણી દ્વારા આપણે સત્તા પર કોને બેસાડીશું એ નક્કી કરીએ છીએ. તો ચૂંટણી પંચના નીતિ નિયમો કેવા હશે, એના માટેનું એક લેવલ જે અહીં આગળ આપણને બંધારણની અંદર બતાવવામાં આવ્યું છે, જેને આપણે વર્ષોથી ફોલો કરી રહ્યા છીએ. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બરાબર, ગ્રામીણ સંસ્થા છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તો ટૂંકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એના માટેના જે નીતિ નિયમો છે એ બંધારણની અંદર લેવામાં આવ્યા છે. એ ઉપરાંત લઘુમતી અને પછાત અને વંચિત સમૂહ, એટલે કે જે પાછળ પડી ગયેલા સમૂહો જે છે, કે હજી પણ આપણે ભારતની અંદર જોઈ શકીએ છીએ કે જંગલોની અંદર અમુક આદિવાસી પ્રજા છે, એ પોતાના એક લેવલમાં છે કે દેશ આજે આટલો વિકાસ પામી ચૂક્યો છે, છતાં પણ એ વિકાસ કદાચ એમના સુધી નથી પહોંચ્યો. તો આવા જે વંચિત સમૂહો છે, જે લઘુમતી કોમ છે, કે જેને આગળ લાવવા માટે શું કરવું, એના દરેક નીતિ નિયમો છે. પછી અમુક પછાત કોમ છે, આ બધી કોમ માટે શું એવું કરવામાં આવે કે આ બધી કોમનો વિકાસ થઈ શકે અને એ પોતાનું જે સ્થાન, જે જગ્યાએ છે ત્યાંથી એને ઉપર લાવી શકાય. તો આ બધી જ ડિટેલ છે એ આપણા બંધારણની અંદર સમાવી લેવામાં આવી છે. આ બધી જોગવાઈઓ એ આપણા બંધારણની અંદર છે. આ એક મહત્વનો પ્રશ્ન છે, જેથી ધ્યાન રાખીશું. ફરી એકવાર રિપીટ કરી લઈશું કે બંધારણની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. આ 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. બંધારણની અંદર કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા છે, બંનેની સત્તાની વહેંચણી કરવામાં આવી છે, એની ડિટેલ છે, બંનેના આંતર સંબંધો કેવા છે, નાગરિકના મૂળભૂત હકો છે, ફરજો છે, એને સમાવી લેવામાં આવ્યા છે. રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો એની અંદર આપવામાં આવ્યા છે કે જેથી કરીને જ્યારે કાયદો ઘડવામાં આવે તો એ કાયદો ઘડતી વખત એમાંથી માર્ગદર્શન એટલે કે ગાઈડન્સ લઈ શકાય. અને ન્યાયતંત્રની રચના કેવી હોવી જોઈએ, કોને વધારે સત્તા આપવી, સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, બરાબર, તો કોને સત્તા સોંપવી, કામની વહેંચણી, સત્તાની વહેંચણી કેવી રીતે કરવી, એ બધી ડિટેલ છે એમાં. ચૂંટણી પંચની વાત કરી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કઈ રીતે કામ કરવું, એ બધી ડિટેલ છે એમાં. લઘુમતી, પછાત અને વંચિત જે કોમ છે એના વિકાસ માટે શું કરવું, બરાબર, એમને કયા કયા લાભો આપવા કે જેથી એમનો વિકાસ થાય, આ બધી જોગવાઈઓ છે એ આપણે બંધારણની અંદર સમાવી લેવામાં આવી છે. એટલા માટે જ કદાચ ભારતનું બંધારણ એ આટલું વિસ્તૃત છે અને દેશનું વિશ્વનું સૌથી મોટું લેખિત દસ્તાવેજ આપણે એને ગણીએ છીએ. હવે જોઈએ ત્રીજું જે લક્ષણ છે આપણા બંધારણનું, એ છે એક જ નાગરિકત્વ. એક જ નાગરિકત્વનો મતલબ શું થાય? જેમ કે ભારતની અંદર આપણે જોઈએ છીએ કે ચાહે કોઈ કહેવાય કે તમિલનાડુનું હોય કે ગુજરાતનું હોય કે અસમનું હોય, બરાબર, તો આખા ભારતની અંદર આપણે એને કઈ રીતે નાગરિકત્વ આપીએ કે ભારતીય છે, આ વ્યક્તિ ભારતીય છે, બરાબર. તો જ્યારે અમેરિકા જેવો દેશ છે એ બેવનું નાગરિકત્વ ધરાવે છે. બેવનું નાગરિકત્વનો મતલબ થાય કે જેમ કે USA
એનું નાગરિકત્વ અલગ પડે. એટલે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે આપણે ભારતમાં રહેતા હોય અને ભારતમાં બેનું નાગરિકત્વ દર્શાવવામાં આવતું હોય, આપવામાં આવતું હોય, તો ભારતનું નાગરિકત્વ પણ મળે. અને આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાત રાજ્યની અંદર રહીએ છીએ, તો ગુજરાતનું નાગરિકત્વ પણ મળે. એટલે કે બેનું નાગરિકત્વ મળે. આવી સિસ્ટમ અમેરિકામાં છે. પરંતુ આપણે ભારતની અંદર એક જ નાગરિકત્વ અપનાવ્યું છે. ચાહે એ માણસ એ નાગરિક છે દેશના કોઈ પણ ખૂણામાં રહેતો હોય, પરંતુ એ કહેવાય તો ભારતીય જ કહેવાય, એને ભારતનું નાગરિકત્વ મળે. સિવાય કે જમ્મુ કાશ્મીરમાં હમણાં સુધી એ રીતની એક પેટર્ન હતી કે એને બેવું નાગરિકત્વ અપાતું, ભારતનું પણ અપાતું અને જમ્મુ કાશ્મીરનું પણ અપાતું. બરાબર, જેમાં હાલના સુધારા પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. એટલે ત્રીજું લક્ષણ એક જ નાગરિકત્વ જોયું આપણે. હવે આપણે જોઈએ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. બરાબર, સમવાયનો મતલબ થાય ડિફરન્ટ, જે આપણે કહીએ છીએ. તો આપણા બંધારણની અંદર સમવાય આવો શબ્દ વાપરવામાં આવતો નથી. બરાબર, એટલે કે કોઈ છૂટાછવાયા રાજ્ય ને મહત્વ અપાતું નથી. આપણે આપણા આખા દેશને સંઘ રાજ્ય તરીકે ઓળખીએ છીએ. બરાબર, આપણે ખબર છે કે જ્યારે ભારત ગુલામીમાંથી આઝાદ થયું ત્યારે 562 અલગ અલગ પ્રકારના રજવાડાઓ હતા. બરાબર, તો એ રજવાડાઓને વલ્લભભાઈ પટેલે એક જૂથ બનાવ્યું અને એક સંઘ બનાવ્યું એવું કહેવાય, અને એક નવા સંઘ રાજ્યની રચના કરેલી. એટલે ભારત માટે આપણે સંઘ રાજ્ય એવો શબ્દ વાપરીએ છીએ, નહીં કે સમવાય. સમવાયનો મતલબ થાય અલગ અલગ દરેક રાજ્યની પ્રતિષ્ઠા. તો આપણે એવા શબ્દોનો ઉપયોગ કરતા નથી. એ મહત્વનું યાદ રાખવાનું પોઈન્ટ છે કે રાજ્ય સંઘ એવો આપણે શબ્દ વાપરીએ છીએ. પરંતુ આપણે જ્યારે રાજ્ય સંઘ એવો શબ્દ વાપરીએ છીએ, એનો મતલબ એવો નથી કે રાજ્યને અલગ સત્તાઓ આપવામાં આવી છે, કેન્દ્રને અલગ સત્તાઓ આપવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર એ બંનેને આપણે અલગ પાડી શકતા નથી. બરાબર, બંને એકબીજાને વિરોધી નથી, પરંતુ એકબીજાની સાથે કામ કરી રહ્યા છે, એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે એવું કહી શકાય. એટલે કે રાજ્ય અને કેન્દ્રને અલગ પાડી શકાતા નથી. સંઘ રાજ્યને ચડિયાતી સત્તાઓ છે, કારણ કે આખા દેશનું સંચાલન છે એ ક્યાંથી થાય છે? કેન્દ્રમાંથી થાય છે. અને એ કેન્દ્ર છે એ સર્વોપરી ગણાય છે. કોઈ પણ નિર્ણય લેવા માટે કેન્દ્ર સર્વોપરી ગણી શકાય. બરાબર, રાજ્ય છે એ પોતાનું એક લેવલ એનું છે કે કોઈ પણ નિર્ણય માટે રાજ્ય સરકારનો નિર્ણય આખરી ગણાતો નથી. એના માટે જે સત્તાઓ આપવામાં આવી છે એ કેન્દ્રને આપી છે, અને એ ચડિયાતી સત્તા છે એવું કહી શકાય. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. બરાબર, એટલે કોઈ પણ જાતની ગેરસમજ કે કોઈ પણ ગેરવહીવટ ઊભો ના થાય એટલા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને વચ્ચે એક સ્પષ્ટતા કરવામાં આવી છે. એવું કહી શકાય કે અમુક એક આખી યાદી બનાવવામાં આવી છે, અને કે આટલી જે સત્તાઓ છે કેન્દ્ર સરકારની છે, આટલી સત્તાઓ છે રાજ્ય સરકારની છે. એટલે રાજ્ય સરકારના વહીવટની અંદર કેન્દ્ર સરકાર ક્યાંય માથું મારતી નથી, કારણ કે બંનેની કાર્યની વહેંચણી અલગ અલગ કરવામાં આવી છે, સત્તાઓ અલગ અલગ આપવામાં આવી છે. પણ આ છતાં પણ ઘણી વખત જો કેન્દ્ર સરકારને એવું લાગે કે કોઈ પણ જગ્યાએ રાજ્યનો વહીવટ યોગ્ય રીતે થતો નથી, તો આવા સમયે એ ત્યાં આગળ જે પણ રાજ્યની અંદર એવું લાગે કે ગેરવહીવટ થઈ રહ્યો છે, તો એનો જે બાંધોર છે એ પોતાની હાથમાં લઈ શકે. આ સત્તા એ કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. એટલે કે ત્યાં આગળ કેન્દ્ર શાસિત જે પણ સત્તા છે એ ટૂંક સમય માટે એ પોતાના હાથમાં એ બધું બાંધોર લઈ શકે છે. સમવાય તંત્ર આપણો દેશ છે એ સમવાય તંત્રની અંદર તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાય તંત્રની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે એવું ક્યાંય છે કોઈ પણ નાગરિક માટે, એટલે કે જેમ કે આપણે અહીંયા વાત કરીએ કે સંઘ રાજ્યો અને કેન્દ્રની વાત કરીએ, તો એ બંનેની અંદર એક તટસ્થતા જોવા મળે છે કે બંનેને જે કેન્દ્રો પોતપોતાના સત્તાની વહેંચણી કરવામાં આવી છે, તો એકબીજામાં ક્યાંય એકબીજાની અંદર એકબીજાના જે કાર્યો સત્તાની વહેંચણી કરવામાં આવી છે એમાં ક્યાંય દખલગીરી કરતા નથી, અને નિષ્પક્ષ છે.
એની અંદર પણ કોઈ એક પક્ષને વધારે મહત્વ આપવામાં આવ્યું છે એવું નથી. દરેકને અલગ અલગ કાર્યની સોંપણી કરવામાં આવી છે. અને સ્વતંત્ર ન્યાયતંત્ર એ આપણને સૌને ખબર છે કે ચાહે કોઈ પણ મોટું સેલિબ્રિટી હોય, ચાહે કોઈ પણ મોટું રાજકારણી હોય, પણ જ્યારે એનાથી કોઈ ગુનો થાય છે, બરાબર, તો એના માટે આખું ન્યાયતંત્ર એ તટસ્થ રીતે એવું કહેવાય કે એની અંદર કોઈ પણ જાતની એવો ભેદભાવ રાખવામાં આવતો નથી. ચાહે સામે કોઈ સામાન્ય નાગરિક હોય, કોઈ પણ મોટો રાજકારણી હોય કે કોઈ પણ મોટા સેલિબ્રિટી હોય, એ દરેક માટે ન્યાયતંત્ર એ સરખું ન્યાય આપે છે, બરાબર. એટલે એ પણ એક મજબૂત કેન્દ્ર વાળું સફાઈ તંત્ર આપણે કહી શકાય. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણીઓ કરવામાં આવી છે. આપણે વાત કરી કે કેન્દ્ર અને જે રાજ્ય, કારણ કે રાજ્ય છે એ કેન્દ્રની અંડરમાં કામ કરે છે એવું કહી શકાય. એટલે કેન્દ્રને અમુક સત્તાઓ આપવામાં આવી છે, અમુક સત્તાઓ રાજ્યને આપવામાં આવી છે, અને અમુક સત્તાઓ છે એ બંનેની ભાગીદારીમાં આપવામાં આવી છે. તો આપણે હવે એના વિશે ડિટેલ મેળવીએ કે કેન્દ્રને કઈ કઈ સત્તાઓ છે, રાજ્ય સરકાર પાસે કઈ છે, અને બંનેની ભેગી થઈને સત્તાઓ કેટલી છે. અને અમુક સત્તાઓ જે એવી રહી જાય છે કે જેને શેષ સત્તાઓ આપણે કહીએ, એની પણ વાત કરીશું. શેષ સત્તાઓ કે જે સત્તાઓ બચી છે કે જેમાં કેન્દ્રને પણ નથી આપવામાં આવી અને રાજ્યને પણ નથી આપવામાં આવી અને બંનેને મિશ્રમાં પણ નથી આપવામાં આવી, આવી સત્તાઓ પણ કઈ છે એના વિશે પણ વાત કરીશું. તો કેન્દ્ર સરકાર, સૌથી પહેલા તો જોઈએ કે સત્તાનું વિભાજન એ 3 ભાગમાં કરવામાં આવ્યું છે. આમ તો 4 ભાગ કહી શકાય. પહેલું, કેન્દ્રની યાદી, એક યાદી બનાવવામાં આવી છે કે આટલી સત્તાઓ છે એ કેન્દ્ર સરકારની છે. બીજામાં જોઈએ તો રાજ્યની યાદી, એની અંદર આખું એક લિસ્ટ આપવામાં આવે છે કે આટલી સત્તાઓ જેની અંદર કેન્દ્ર ક્યાંય દખલગીરી કરતું નથી, કે કેન્દ્રની જે સત્તાઓ છે એમાં રાજ્ય દખલગીરી કરતું નથી. અને ત્રીજો જે પ્રકાર આપવામાં આવ્યો છે એમાં સંયુક્ત યાદી, કે જેની અંદર રાજ્ય અને કેન્દ્ર આ બંને ભેગા થઈને આ કામ કરવાનું હોય છે. અને અમુક જે ચોથો ભાગ છે, આમ તો ચોથો ભાગ નથી, એને 3 જ યાદીમાં લખી શકાય. પણ જો આ પ્રશ્ન પૂછાય કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનું સત્તાનું વિભાજન સમજાવો, તો તમે આ રીતે 3 લખી શકો અને છેલ્લે શેષ સત્તાઓ એને ચોથો પ્રકાર ના આપતા એક પોઈન્ટ કરીને લખી શકાય, બરાબર. તો આ રીતે જોઈએ કે કેન્દ્ર સરકાર છે એની પાસે 97 વિષયો એને આપવામાં આવ્યા છે, કે જે એટલે કે 97 સત્તાઓ, અલગ અલગ વિષયોની સત્તાઓ એને આપવામાં આવી છે. આ આપણા ખાસ યાદ રાખજો ત્રણેયના, કે કેન્દ્ર સમૂહ પાસે 97 વિષયો છે, બરાબર. અને કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા એ કેન્દ્ર પાસે છે. આમ તો રાજ્ય સરકારને પણ કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી છે, પરંતુ સંપૂર્ણ સત્તા જો એ રાજ્ય ધારો કે કોઈ કાયદો ઘડે છે અને કેન્દ્ર સરકારને લાગે છે કે એમાં ફેરફાર કરવા જેવું છે, તો કેન્દ્ર સરકાર એની અંદર ફેરફાર કરી શકે. એટલે કે કાયદો ઘડવાની જે સંપૂર્ણ સત્તા છે એ કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે છે. પછી સંરક્ષણ, એટલે કે દેશનું જે રક્ષણ કરવા બાબતે જે કંઈ પણ સત્તા છે એ કેન્દ્ર સરકાર પાસે છે. વિદેશી બાબતો, એટલે કે વિદેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપાર છે કે કોઈ પણ સંધિ કરવાની છે કે કોઈ પણ સેન્સમાં વિદેશને લગતી કોઈ પણ જે બાબતો છે એની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. અણુશક્તિ, બરાબર, અણુશક્તિને પણ ડેવલપિંગ કરવી, કે ક્યાં એનો ઉપયોગ કરવો, કેટલા પ્રમાણમાં એની પાછળ નાણાંનો ખર્ચ કરવો, આ અણુશક્તિને લઈને પણ જે કંઈ પણ સત્તાનો દોર છે એ કેન્દ્ર સરકાર પાસે છે. પછી નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે, બરાબર. તમે જનરલી જુઓ કે કોઈ પોસ્ટમાં કામ કરતું હોય કે રેલવેમાં કામ કરતું હોય તો આપણે જનરલી એવું કહેતા હોઈએ છીએ કે એ તો કેન્દ્ર સરકાર છે. આવું તમે વારંવાર સાંભળ્યું હશે કે કેન્દ્ર સરકારમાં આવે. બેંક છે, બરાબર, આ બધા કેન્દ્ર સરકારમાં આવે. તો તાર ટપાલ, રેલવે, બેન્કિંગ, વીમો આ બધું કેન્દ્ર સરકારના અંડરમાં આવે અને આ બધાની સત્તાઓ, એના જે નીતિ નિયમો છે એ કેન્દ્ર સરકારને લગતા હોય છે. પછી હવે જોઈએ રાજ્યોની યાદી. તો રાજ્યોની યાદીમાં ટોટલ 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કેન્દ્રમાં 97 છે એવી રીતના રાજ્યમાં 66
66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા એ ધારાસભા એટલે કે વિધાનસભા ગૃહ જેને આપણે કહીએ છીએ એની પાસે છે. હવે કાયદો ઘડવાની આપણને એમ થાય કે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા અહીંયા પણ છે અને કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા અહીંયા પણ છે. તો અહીંયા આગળ રાજ્યને લગતા જે કાયદાઓ છે એ ઘડવાની સત્તા છે એ રાજ્ય સરકાર પાસે છે. કે જ્યારે કેન્દ્ર પાસે સંપૂર્ણ દેશની અંદર જે પણ કાયદા ઘડવા અથવા એને અમલમાં મુકાવવા એની સત્તા છે એ કેન્દ્ર સરકાર પાસે છે. જ્યારે રાજ્ય સરકાર પાસે પોતાના રાજ્યને જ લગતા જે કાયદાઓ છે એની સત્તા એ ઘડવાનો કાયદો એની પાસે છે. જે ધારાસભા છે આપણે ધારાસભા તરીકે ઓળખીએ છીએ એટલે કે વિધાનસભા ગૃહની અંદર એ કાયદા કરવામાં આવે છે. એમાં કાયદાઓ અને વ્યવસ્થા કઈ બાબતો આજે 66 વિષયોની વાત કરી તો કઈ બાબતોનો મુખ્યત્વે સમાવેશ થાય છે એની વાત કરીએ. કાયદા અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર વાણિજ્ય, રાજ્યની અંદર આંતરિક જે વેપાર વાણિજ્ય થતો હોય એ પણ સત્તા એની પાસે છે. આ બધી જ લગભગ વિષયો જેમાં શિક્ષણ, આરોગ્ય, પછી કૃષિને લગતા જે કંઈ પણ નિયમો છે તો આ બધું કોના અંડરમાં આવે? રાજ્ય સરકારમાં. જો જેમ કે આપણે વાત આગળ કરીએ પણ પોઈન્ટામાં લખી શકાય કે આ બધી સત્તાઓ હોવા છતાં જ્યારે કેન્દ્રને એવું લાગે કે કોઈ પણ રાજ્યની અંદર વહીવટ બરાબર થતો નથી તો એ આખા રાજ્યની સત્તા છે એ કેન્દ્ર પોતાના હાથમાં લઈ શકે. બરાબર. આવી રીતે ઇતિહાસમાં આપણે જોઈએ તો પાછું વળીને જોઈએ તો ઘણા બધા રાજ્યો પાસે રાજ્ય સરકારે પોતાની હસ્તક એની જે સત્તાઓ છે એ લઈ લીધેલી છે. કેન્દ્ર શાસન આવ્યું હોય એવું આપણે ઘણી વખત એવું સાંભળેલું છે. અને કેન્દ્રીય અનામત કરીને પોલીસ દળોને પણ તાત્કાલિક રીતે ત્યાં આગળ મૂકી શકે. હવે જોઈએ સંયુક્ત યાદી. સંયુક્ત યાદીઓની અંદર ટોટલ 47 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર. 47 વિષયો. આમાં જેમાં કાયદો ઘડવાની સત્તા તો બંને પાસે છે. આપણે અહીંયા જોયું કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા પણ રાજ્ય સરકારને રાજ્યને લગતા કાયદાઓ અને જ્યારે કેન્દ્ર સરકાર એ સંપૂર્ણ કેન્દ્ર સરકાર તો ઠીક છે પણ સંપૂર્ણ ભારતને લગતા દરેક કાયદાઓ પણ ઘડવાની એમની પાસે એ સત્તા છે. કેન્દ્રનો કાયદો ચડિયાતો ગણાય. બરાબર. એક વસ્તુ ખાસ ધ્યાન રાખશું કે બંને પાસે સત્તા તો છે જ પરંતુ કેન્દ્રનો જે કાયદો હોય એ ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વેપારી સંઘો આ બધી સત્તાઓ એવી છે કે જે સંયુક્ત યાદીમાં આવે છે જેમાં કેન્દ્ર સરકાર પણ કાર્ય કરે છે અને રાજ્ય સરકાર પણ કાર્ય કરે છે. તો આટલી સત્તાઓ જે છે એ સંયુક્ત યાદીમાં આવે છે. હવે આપણે વાત કરીએ શેષ સત્તાઓની. તો જે વિષયોમાં કેન્દ્ર, રાજ્ય કે બંનેની સંયુક્ત યાદીની વહેંચણી સિવાયની જે પણ યાદીઓ રહી જાય છે જે સ્પષ્ટ નથી કે આ કાર્ય કોણ કરશે, કેન્દ્ર સરકાર કરશે કે રાજ્ય સરકાર કરશે. જ્યારે એવી જે સત્તાઓ એવી વહેંચણી કર્યા વગરની જે સત્તાઓ રહી જાય છે એ બધી સત્તાઓનો સમાવેશ તે સત્તાઓમાં થાય છે એટલે કે વધારાના વિષયો. સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને છે, સંસદ પાસે છે તો આપણને ખબર છે. પણ આ સિવાયની જે શેષ સત્તાઓ હોય છે એની વાત કરીએ તો આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવે છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ એટલે કે વેરાઓને બંનેમાં થોડા વહેંચી દેવામાં આવ્યા છે. જે શેષ સત્તાઓ રહી છે એમાં મનોરંજન વેરો, મહેસૂલ વેરો, શિક્ષણ વેરો જેવી આવકો ધરાવતા સાધનો છે એ રાજ્યને આપવામાં આવ્યા છે. એટલે એની આવક છે એ રાજ્ય લે અને જે વીમો છે, બેંક છે એની જે આવક, રેલવે છે, તાર ટપાલ છે એ આવક સંઘ રાજ્ય એટલે કે કેન્દ્રને આપવામાં આવે છે. રાજ્યો કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. રાજ્ય એ પોતે ડિપેન્ડ રહે છે કેન્દ્ર સરકાર ઉપર. એને પોતાના રાજ્યની અંદર કોઈ જાતનો વિકાસ કરવો છે કે પ્રજા માટે કોઈ પણ કામ કરવા છે તો એને કોની પર આધાર રાખવો પડે છે? કેન્દ્ર પર આધાર રાખવો પડે છે.
કે કેન્દ્ર પાસે એ સર્વોપરી સત્તા છે અને જે મોટા ભાગના કર ઉઘરાવા જે હાઈ લેવલના જે કહેવાય તો કર ઉઘરાવું એ બધું સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે છે. જ્યારે રાજ્ય પાસે મનોરંજન વેરો છે કે નાના નાના મકાનનો ભૂમિ વેરો કે આ બધા જે વેરા ઉઘરાવવાનો જે સત્તા છે એ રાજ્ય સરકાર પાસે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના મૂળભૂત 10 લક્ષણોની વાત કરી. આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે. તમે ફ્યુચર કોઈ પણ ધારો કે જનરલ નોલેજની એક્ઝામ આપો એના માટે પણ જરૂરી છે, બરાબર? તો એની અંદર આપણે 4 જોયા. બંધારણનું મૂળભૂત લક્ષણની અંદર લેખિત દસ્તાવેજ, બંધારણનું પદ, એક જ નાગરિકત્વ અને મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો આ પાઠ અહીંયા આગળ જ પૂરો કરીશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આપણે બીજા લક્ષણો પણ જોઈશું, જેમાં કટોકટી વેળા એક તંત્ર વ્યવસ્થા, દ્વિગૃહી પ્રથા, સ્વતંત્ર નિષ્પક્ષ એક કૃતિ, ન્યાયતંત્ર, બંધારણના સુધારાઓ, ટોટલ 14 જેટલા લક્ષણો જે છે, બરાબર? તો આજે આપણે આ અહીંયા જ અટકીએ અને આના પછીના ફરી નવા પાઠની અંદર બીજા લક્ષણો આપણે બંધારણના જોઈશું. થેન્ક યુ.